हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારા સાથે શેર કરવાની છું નવી રીતે કુકરમાં દાળ દૂધીના શાકની રેસિપી, અને એટલું ટેસ્ટી બને છે અને આજે આપણે એક અલગ જ રીતે બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરી। તો ફ્રેન્ડ્સ, અહીં મેં અડધાથી 1 કલાક પહેલા ગરમ પાણીમાં ચણાની દાળને પલાળી મૂકી છે। તો લગભગ 1 કપ જેટલી ચણાની દાળ મેં પલાળી મૂકી છે। હવે અહીં મેં ખાણી દસ્તો લઈ લીધો છે અને ખાણી દસ્તામાં મેં અહીં ઉમેરી દીધું છે લસણ અને સાથે સાથે અદરક। તો અત્યારે ગરમી છે, તમને અદરક ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, અને અહીં તમે લીલું મરચું પણ ઉમેરી શકો છો, મેં નથી ઉમેર્યું। હવે 1 ચમચી જેટલું આપણે અહીં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું છે। જો તમે વધારે તીખું ખાતા હો તો તીખું લાલ મરચાંનો પાવડર પણ ઉમેરી શકો। હવે આપણે અહીં આ રીતે ચટણી જેવું બનાવી લેવાનું છે, પાણી નથી નાખવાનું। આને આપણે સાઈડમાં મૂકી દઈશું, અને અહીં મેં અડધી દૂધી લઈ લીધી છે। તો દૂધીની પસંદગી એવી કરવાની કે એકદમ સરસ એવી કાચી કૂણી હોય, જેથી કરીને આપણે શાકનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે। કારણ કે આજે આપણે દાળ દૂધીનું શાક બનાવી રહ્યા છીએ, તો તમે ઘટી દૂધી લેશો તો એ ખાવામાં બિલકુલ મજા નહીં આવે। હવે ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે દૂધીને મેં અહીં છોલી લીધી છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે અહીં તેના કટકા કરી લેવાના છે। તો થોડા આજે આપણે તેના મોટા મોટા કટકા કરીશું, કારણ કે આપણે કુકરમાં શાક બનાવવાના છીએ। તો કુકરમાં ઘણી વખત નાના નાના કટકા કરીએ ને તો એ દૂધી દેખાતી નથી હોતી શાકમાં, તો થોડા મોટા કટકા આપણે કરી લેવાના છે। તો આવા કટકા આપણે બધા જ અહીં આપણે કરી લઈશું। તો અહીં આપણી દૂધી સમારાઈ ગઈ છે। હવે મિક્સીનું જાર લઈ લેશું, અને 2 નંગ જેટલી ડુંગળીને મેં અહીં છાલ ઉતારી લીધી છે, અને ત્યારબાદ આપણે આ ડુંગળીના રફલી કટકા કરી લેવાના છે, અને મિક્સીના જારમાં તેને ઉમેરી દેવાની છે। તો બંને ડુંગળીને આપણે આ રીતે જ કટકા કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણી ડુંગળી જે છે એ કટ થઈ ગઈ છે। હવે 1 હાફ ટામેટું મેં અહીં એડ કરી દીધું છે। આજે ઘરમાં ટમેટા ઓછા હતા એટલા માટે મેં ઓછા ઉમેર્યા છે, તમે 2 નંગ જેટલા ટમેટા ઉમેરી શકો। હવે પાણી નાખ્યા વગર આ સરસ મેં બધું જ પીસી લીધું છે। ત્યારબાદ આપણે શાકનો વઘાર કરીશું। તો અહીં મેં ગેસ ઉપર કુકર મૂકી દીધું છે, અને તેનામાં આપણે મોટા 2 ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। તો તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે તેલ લઈ શકો। તેનામાં આપણે અડધી ચમચી મેથી દાણા ઉમેરી દીધા છે, જેથી ખટાશ સારી એવી આવશે શાકમાં। ત્યાર પછી થોડાક આખા મસાલા આપણે ઉમેર્યા છે, અને લાલ સૂકા મરચાં પણ આપણે ઉમેરી દઈશું। રાઈ જીરું મિક્સમાં હું ઘરે રાખતી હોઉં છું, તો 1 ચમચી જેટલું મિક્સમાં રાઈ જીરું ઉમેરી દીધું છે। ગેસની ફ્લેમ ટોટલી સ્લો જ છે। જ્યાં સુધી રાઈ ચટકે નહીં ત્યાં સુધી આપણે હિંગ નહીં ઉમેરવાની। તો રાઈ ચટકી ગઈ છે, આપણે હિંગ ઉમેરી દીધી છે 1/4 ટીસ્પૂન જેટલી, અને લીમડાના પાન ઉમેરી દઈશું। તો આ શાકમાં લીમડાના પાન ખૂબ જ સારા એવા લાગતા હોય છે, તો અચૂકથી ઉમેરજો। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં જે લસણની ચટણી કરીને રાખી હતી તે આપણે અહીં ફટાકથી એડ કરી દેવાની છે। ગેસની ફ્લેમ ધ્યાન રાખજો કે ધીમી જ રાખવાની છે, કારણ કે આપણે આ શાક વઘારીએ છીએ તો એનો વઘાર બરવો ન જોઈએ। જો બરી જશે ને તો બરેલા વઘારની સ્મેલ આવશે શાકમાં, એટલે ગેસની ફ્લેમ ધીમી હશે ને તો પણ સરસ એવું બધું જ સતળાઈ જશે, કારણ કે આપણે જે પણ વાસણમાં શાક વઘારતા હોય એ વાસણ ઓલરેડી ગરમ થઈ ગયું, એટલે એના તાપથી વઘાર સરસ એવું સાતળાઈ જશે। હવે ફ્રેન્ડ્સ, આજે આપણે અહીં ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી છે। તો ઘણી વખત આપણે ટમેટા અને ડુંગળીને કટ કરી લેતા હોઈએ છીએ, પણ આજે આપણે અલગ જ રીતે શાક વઘારીશું, અને એટલું ટેસ્ટી બને છે કે તમે ખાતા રહી જશો। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં ડુંગળી ટમેટાની પ્યુરી ઉમેરી દીધી છે, અને આ પ્યુરીને આપણે પકવવાની છે। તો મિક્સરમાંથી આપણે બધું જ કાઢી લેશું, અને મિક્સરમાં થોડું પાણી ઉમેરી દઈશું 1/2 ગ્લાસ જેટલું, અને આ પાણી પણ આપણે અહીં વઘારમાં ઉમેરી દઈશું। અને હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તમે ફ્રેન્ડ્સ તમારા ટેસ્ટ એકોર્ડિંગ મસાલા ઉપર વધુ કરી શકો છો, જેવું કે લસણ છે, અને કોરા મસાલા છે, આખા મસાલા છે। તમને કદાચ કોઈ ન ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ, આપણે 1 ચમચી જેટલું ઉમેરી દેવાનું છે બેસન, અને એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। બેસન શાકમાં ઉમેરવાથી તેનો જે રસો છે એકદમ ઘાટો એવો થાય છે, બહુ વધારે નથી ઉમેરવાનું, 1 જ ચમચી ઉમેરવાની છે। જૂના લોકો તેને અટામણ કહેતા, આપણે શાકમાં જૂના લોકો હોય ને દાદી નાની, તો એ કહેશે કે અમે શાકમાં અટામણ ઉમેરીએ જેથી રસો જે છે એ ઘાટો થાય। તો 1 ચમચી જેટલું બેસનનો લોટ આપણે ઉમેરી દેવાનું છે। હવે ફ્રેન્ડ્સ, અહીં આપણે પલાળેલી ચણાની દાળ ઉમેરી દીધી છે, તેને આપણે મિક્સ કરી લેશું।
એકદમ સરસ રીતે તમે જોઈ રહ્યા છો કે બધું જ મિક્સ થઈ ગયું છે. આ મિક્સ થઈ જાય ને એટલે ફ્રેન્ડ્સ આપણે અહીં દૂધી લઈ લેવાની છે, જે આપણે સમારીને સાઈડમાં મૂકી હતી તે. તો દૂધીને પણ આપણે એડ કરી દઈશું અને એક વખત ફરી પાછું આપણે મિક્સ કરી લેશું. તો અહીં પણ મારી ગેસની ફ્લેમ સ્લો જ છે, મેં હાઈ નથી રાખી. આપણે જ્યારે કુકર બંધ કરીશું ત્યારે હાઈ ફ્લેમ ઉપર પકવીશું શાકને, જેથી જલ્દી બની જાય. અને આ શાક તમારું થોડી જ વારમાં બની જાય છે, બિલકુલ વાર નથી લાગતી. તો અહીં આપણે શાકનું મીઠું ઉમેરી દઈશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું અને એકદમ સરસ રીતે પહેલા આપણે મિક્સ કરી લઈશું. તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો લગભગ પોણા ગ્લાસ જેટલું મેં અહીં પાણી ઉમેરી દીધું છે. જો તમને વધારે ડાર પાણીવાળી જોઈતી હોય, મતલબ આ શાક થોડું રસાવાળું જોઈતું હોય, તો થોડું પાણી તમને એક્સ્ટ્રા ઉમેરવાનું, કારણ કે આપણે કુકરમાં બનાવી રહ્યા છીએ તો બહુ પાણી નહીં ઉમેરવાનું, કારણ કે કુકરમાં જલ્દી જ બધું બફાઈ જતું હોય છે અને પાણીની પણ જરૂરત નથી લાગતી હોતી. એટલે મેં અહીં ઓછું જ પાણી ઉમેર્યું છે, મિક્સ કરી લીધું છે અને કુકરની આપણે 4 વિસલ કરી લેશું, કારણ કે આજે આપણે ચણાની દાળ બનાવી છે એટલે 4 વિસલ કરવી જ પડશે. હવે 4 વિસલ કર્યા બાદ તમે અહીં જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવી આપણી દાળ બફાઈ રહી છે. હું તમને દાણો એકદમ મેશ કરીને બતાવીશ. તો આ દાળને તમને અડધા કલાક કે કલાક પહેલા પલાળી દેવાની છે, જેથી કરીને તમારી ગેસની પણ બચત થશે અને શાકને બનતા બિલકુલ વાર નહીં લાગે. નહીંતર આ શાકને બનતા થોડી વાર લાગતી હોય છે કુકરમાં, આપણે બાફી અને પછી વઘારતા હોઈએ છીએ, પણ આજે મેં ડાયરેક્ટલી તેને કુકરમાં વઘાર્યું છે. હવે ફ્રેન્ડ્સ આપણે મસાલા ઉમેરીશું. તો લાલ મરચાંનો પાવડર, ધાણાનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ અહીં મેં મસાલા લાસ્ટમાં જ ઉમેર્યા છે. ગેસની ફ્લેમ બંધ છે, બિલકુલ ચાલુ નથી. કુકરનું પ્રેશર ખતમ થયું ને એટલે મેં કુકરનું ઢાંકણ ખોલી અને મસાલા ઉમેર્યા છે, કારણ કે આ બધું જ ગરમ હોય એટલે મસાલા એકદમ સરસ એવા શાકમાં ભળી જાય. અને હવે આપણે ગોળ પણ ઉમેરી દઈશું. શાક ગરમ હોવાથી ગોળ પણ જલ્દીથી મેલ્ટ થઈ જશે. તો એક વખત આપણે આ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી દૂધી પણ દેખાઈ રહી છે અને દાળ પણ દેખાઈ રહી છે. એકદમ જે ગીચો આપણે શાક કહીએ ને તે નથી બન્યું. હવે ફ્રેન્ડ્સ આપણે ઉપરથી ધાણા ભાજી થોડા એક્સ્ટ્રા ઉમેરીશું, જેથી કરીને આ શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે. તો મને તો આ દૂધીનું દાળનું શાક ખૂબ જ ભાવે છે. હું અઠવાડિયામાં 2 વખત તો અચૂકથી બનાવું જ છું. તો વિચાર્યું કે ચલો આ રીતે ઝટપટ તમે પણ બનાવી શકો, એટલે તમારા સાથે આ વિડીયો મેં શેર કર્યો છે. તો આપણું દાળ અને દૂધીનું ચટપટું શાક બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ચેનલને. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.